નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ખોટા ફેસબુક એકાઉન્ટ બનાવી લોન આપવાની ખોટી ભ્રામક જાહેરાતો પોસ્ટ કરી લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવતી ગેંગને પકડી પાડતી વિદ્યાનગર પોલીસ। મહેસાણા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જીજી જસાણી આણંદ જિલ્લા નાઓએ જિલ્લામાં મિલકત સંબંધી તથા સાયબર ફ્રોડને લગતા બનાવ અટકાવવા સારું જિલ્લાના તમામ પોલીસ અધિકારીશ્રીઓને સૂચના આપેલ હોય, જેના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જે.એન. પંચાલ આણંદ વિભાગ આણંદ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. ગોહિલ વિદ્યાનગર પોલીસ સ્ટેશન નાઓએ તાબાના તમામ પોલીસ સ્ટાફને મિલકત સંબંધી તથા સાયબર ફ્રોડને લગતા બનાવને અટકાવવા તેમજ બનેલ બનાવને ડિરેક્ટ કરવા ખાસ એક્શન પ્લાન બનાવી ઝીણવટભરી માહિતી એકઠી કરવા સ્ટાફના માણસોને જણાવેલ છે, જે અંગે તપાસમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ માવજીભાઈ નાઓને બાતમીદારથી બાતમીની હકીકત મળેલ કે આરોપીઓ પૂર્વ આયોજિત ગુનાહિત ષડયંત્ર રચી ફેસબુક એકાઉન્ટમાં લોન અપાવવાની ભ્રામક જાહેરાતો પોતાના મોબાઈલમાંથી ખોટા નામથી પોસ્ટ કરી પોસ્ટના પ્રત્યુત્તરમાં જે લોકો પોતાના મોબાઈલ નંબર આપતા તે મોબાઈલ નંબર પર મેસેજ તથા ફોન કરી વાતચીત કરી લોન મેળવવા માટે લોગિન તથા સિબિલ સ્કોર વધારવા વગેરે બાબતની વાતો કરી લોકો પાસેથી નાણાં પડાવતી ગેંગના સભ્યો અવારનવાર વિદ્યાનગર સીસીડી ખાતે બેસવા આવે છે વગેરે માહિતીના આધારે ઝીણવટભરી તપાસ કરી ગેંગના કુલ 4 આરોપી વિશાલભાઈ મહિજીભાઈ વણકર, હર્ષિત અશોકભાઈ સોલંકી, વિરલ વિનોદભાઈ ખ્રિસ્તી, પાર્થ મનોજભાઈ ગોહેલ આ આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવેલ છે અને આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।